તમારાથી પણ મોટો મારો દીકરો છે, તમારી મોટી મારી દીકરી છે, મારી દીકરીને ત્યાં દીકરી છે, તમે મારી સૌથી નાની દીકરીથી બી નાના છો. યંગ છોકરા છોકરીઓને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, એટલે ના આવે તો લોચાવાળો કેસ. How to live with that negative thoughts, how to live with that bad thoughts, એ કોઈ કહેતું એટલે પણ આવે તો શું કહે. પણ હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું જેનાથી તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું છે. તમારા મગજમાં કેટલા જાત અમે છેલ્લે 10-15 મિનિટનું સેશન રાખીશું ક્વેશ્ચન આન્સર. આપણને ખબર જ નથી કે કેમ્પસ ભણો, ટકા લાવો, સારી જોબ મેળવો. અરે IIM ને IIT માં ભણેલા છોકરાઓ સુસાઇડ કરે, 50-50 લાખ 1-1 કરોડનું પેકેજ વાળા લોકો સુસાઇડ કરે, સુસાઇડ કરે. સારા સારા કેમ કરે? પાયાની વાતો જ કરો. એ 12મા ધોરણમાં 54% કેમ આવ્યા તમને ખબર છે? ઇન 1984 હું હોશિયાર 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે તમારી કોલેજમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જગ મારવા થાય છે. हमें पता ही नहीं कि हमारे साथ ऐसा क्यों हो रहा है. There is hard method. આ તમારે ખાલી તમારી કેરિયરની પડી છે. જે આપણો બાપ બેઠો છે ભગવાન, એને તો આપણા સૌની પડી છે. એને ખબર છે કે આફ્ટર 20-35 years એક સરસ સ્પીકરની રિક્વાયરમેન્ટ છે અને સંજય રાવલને એક સ્પીકર બનાવવાનો છે. તો મારા ટકા ના આવે. મેં ડાયમંડનો બિઝનેસ કર્યો 93 સુધી, કરોડો રૂપિયાનો લોસ કર્યો, 100 ચેક રિટર્ન જતા હતા. એવા ખરાબ સમયમાં જોયો છે. હું ને મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા. એ સમય બી જતો ઉભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બોલો, દિવેલ પીધેલા ફરવાનો સવાલ છે. હું શું કરું? દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું, જેને પૂછે મોટા થાવ ખબર પડશે, તને શું પડી મને પડે. જેને જુઓ બધી લાશો જ ફરે છે. તમે 4 રસ્તા પર જુઓ, હાઈવે પર, અને એમાં માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ તો ખરેખર ખુશ થવો જોઈએ. એમ જેમ જેમ મોટો થાય ને જેમ એનું કારણ પાયાની વાતો ખબર. હું તમને 2-3 નાનકડી વાતો કહું. દરિયા કિનારે રેલવેના ટ્રેક પર એક માણસ સુસાઇડ કરવા પાટા પર સૂઈ ગયો. તો એક કરોડપતિ માણસ સફેદ કપડા પહેરીને ત્યાં આવે. શું થયું? કે નુકસાન થઈ ગયું. તો કે એમાં મરી ગયું. કે હા, હવે મરી ગયું. એને ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને પેલાને ચેક આપ્યો કે જા ભરી રાખ $10 લાખ. પેલું કે હલો, મને મારી પર વિશ્વાસ નથી, અને મારી પર હા કે તું જા મજા કર. પેલો તો ઉભો થઈને દોડ્યો કે, પણ ઘરે જઈને એને ભગવાનના મંદિરમાં ચેક મૂક્યો કે હાલા કોઈનું મફતનું લેવાય નહીં. અને એને ભગવાનને પ્રાર્થના કરી કે અજાણ્યા માણસે મારી પર આટલો ટ્રસ્ટ કર્યો છે તો લાવ હું મહેનત કરું. એને મહેનત ચાલુ કરી. કરોડોનું નુકસાન થયું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોય, એનો ધંધો ધીરે ધીરે ચાલુ થયો, અને 6 મહિનામાં તો એનો ધંધો ફરી પાછો હતો ને એવો થઈ ગયો. અને એને એમ થયું કે લાવ આ ચેક પેલાને પાછો આપ્યો, આપણે કોઈનું લેવાય નહીં. એ ચેક લઈને રેલવેના ટ્રેક પર ગયો તો પેલો માણસ પાછો સફેદ કપડાઓ ત્યાંથી નીકળ્યો. તો કે આ તમારો ચેક વાળ્યું. તો કે તમારે હું તો તને ઓળખતો નથી. અરે કે સાહેબ, હું તે દિવસે મરવા પડ્યો, તમે મને ચેક આપ્યો તો. એવામાં પાછળ પોલીસની ગાડી આવીને પેલા ધોળા કપડાવાળાને પકડીને સીધો ડબ્બા. તો કે એ ભાઈ, એટલે કે આ તો ગાડો છે, જેને તેને રોજ ચેકો આપી દેજે. બસ તમને ચેક આપવા આવ્યો છું દોસ્તો, બીજું કોઈ આપવું ના. પણ મારી કોઈ વાત જે રીતે 3000 લોકોને સુસાઇડ કરતા બચ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન પ્લસ લોકો ફોલો કરે. હું કદી સપ્તાહમાં બી વિચાર્યું નથી. તો આપણે જે ન વિચારીને થાય ને એના માટે તૈયાર થાવ ને, દેટ ઇઝ કોલ્ડ લાઈફ. અને એના માટે કોઈ કહેતું નથી કે શું કરવું, તો એના માટે તમે તૈયાર થાવ. હું તમને આજે એ વાત કહેવા, આપણે તમે જુઓ મોલમાં જાઓ, બાય 1 ગેટ 2 ફ્રી બોર્ડ મારેલું. સરસ છોકરી ઉભી રહી કે સર 1 ખરીદો 2 મફત. મેં તો 500ની નોટ આપી, મેં તો 2 પાછી આપી. એવું ના થયું, કેમ ના થાય સાહેબ? છેલ્લા 10 વર્ષમાં ભારતમાં જે રીતે સરકારો બધા કામ કરી રહ્યા છે, જે રીતે બધું સરસ ચાલી રહ્યું છે, એ રીતે હવે જો થોડીક વાતો હું જે કહું છું, જો તમને હું કોઈ નવી વાત કહેવા નથી આવ્યો, તમને ખબર જ છે, પણ જો એ વાત તમારા જહેનમાં ઉતરી ગઈ ને બોસ, તમારો બેડો પાર. આજની તારીખ લખી રાખજો, આ રેકોર્ડિંગ ચાલુ. તમે ધારો તે કરી શકો.
પણ એ ધારેલું તમારું હોવું જોઈએ, બાપાનું કે મમ્મીનું નહીં, બાજુવાળાનું નહીં. તમે નક્કી કર્યું છે એ થશે, કેમ કે નક્કી કરવાના જો તમે હશો તો પછી શું ખૂટે છે એ હું તમને કહેવાય. આજે તમે જુઓ આપણા ત્યાં જે પૈસાદારો ને તેની ઠીકડી ઉડાડશે, પૈસાદાર તો ખોટું કરી ગયા છે. 5-7 મોટા બિઝનેસમેનો છે તો એને બી કેમ કરીને પાડવા, એના માટે બહારના લોકો મહેનત કરી, જેથી બહારના બિલ્ડર એ લોકોનો માલ અહીંયા વેચાય, ફોરેનની કંપનીનો વેચાય, એના માટે આપણા અહીંના લોકોને વિરોધ કરવામાં આવે. પણ આ બધાની વચ્ચે તમારા અંદર પણ કોઈ એવા મોટા બિઝનેસમેનો કાલના બેઠા હોય તો આપણને ખબર નથી. ઈંડુ હોય ને ઈંડુ, એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે કે પેલું કબૂતર ઉપર બેસીને એને સેવે અને પછી ઈંડુ જાતે ફૂટે તો બચ્ચું જન્મે, કે બહારથી ફોડવું પડે? એ જાતે ફૂટે. ખબર? કેરીની ગોટલી જમીનમાં નાખો ને તો એ જાતે ફૂટે તો આંબો ઉગે કે આપણે તોડી નાખો તો ઉગે? તો તમારે જાતે ફૂટવું પડે કે કોઈ ફોડે તો ઉગો તમે? પણ આપણને જાતે કેમ ફૂટવું એ કોઈ કહેતું નથી. અને આ જો તમને સમજ પડી જાય ને બોસ, nothing is impossible. You can cross the wall, but because you can't, because you believe this is wrong. આ દિવાલની આર પાર જઈ શકાય છે, પણ આપણે ખબર કે આ દિવાલ જે માથું ભટકાશે, એટલી સ્ટ્રોંગ આપણી બિલીફ થઈ કે હું તો આ જાતનો છું, હું તો આવો છું, હું છોકરી છું, છોકરો છું, ઠીકરો છું, લાંબો છું, આ કેટલું થશે. આ બધી દિવાલો આપણા આજુબાજુ એટલી બધી બની છે અને આપણે ક્રોસ કરી શકતા. આ દેશમાં એ સંસ્કૃતિ હતી કે 2 વીઘા જમીન હોય, એક નાનકડું ઝૂંપડું હોય ને તો માણસ ખુશખુશાલ રહેતો, મજા આવે, બીડી પીતો, મજા આવે. અને અત્યારે તો હમણાં હું જય કાકાને મળવા ગયો, 700 વીઘા જમીન હાઈવે પર. હું કાકા કેમ? મજામાં. બધું શું થયું? આ બાજુનું ખેતર લેવાય જાય તો હા. હું દોહા મરી જાય કેટલું. સાયકલ હતો, સ્કૂટર હતો, મશીન. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું ગયો. તમને ખબર છે કે એક દિવસે સવારે તો તમે નહીં જાઓ, એ તો ખબર છે બધાને. એ કઈ સવાર હશે આપણને ખબર નથી. તો આજનો દિવસ પણ આ યાદ રહેતું નથી. સાહેબ 5 કરોડની લેમ્બોર્ગિની લાવો ને તો પેટ્રોલ તો પુરાવું જ પડે. તમે ગમે એટલા હોશિયાર હોય પણ સારી વાતો સાંભળવી પડે. અમારા મા બાપે અમને નાનપણમાં એ મોરારી બાપુ, એ શંભુ મહારાજ, ડોંગરેજી મહારાજ, એ પાંડુરંગ શાસ્ત્રી, જે કોઈ એવા સંતો આવતા એમને સંભળાવ્યા, જીવન શું છે એ સમજાવ્યું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મીને બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હોય ત્યાંથી પહોંચવું, અને પહોંચ્યા પછી પણ આકાશને અડવું પણ પગ જમીન પર રાખવા, એ ચીજ તમારામાં અત્યારથી આવી જાય ને તો ભગવાનને પણ જખ મારી તમને આપવું પડે. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લીધું બસ આટલું આપી દે. ભગવાન કે તથાસ્તુ. 5 લાખનું પેકેજ, તથાસ્તુ. મળી ગઈ જાય. આપણને પાયાની 5 વાતો છે જે હું તમારી જોડે શેર કરવા આવ્યો છું. તમે ભણજો, મહેનત કરજો જબરજસ્ત. અને હું તો કહું છું દીકરા દીકરીઓ, અત્યારથી મા બાપ પાસેથી પૈસા લેશો નહીં. જોબ કરો, કામ કરો, એક્સ્ટ્રા કામ કરો, ગમે તે કરો. કોલેજમાં 4-6 કલાક કામ કરવાનું હોય. જેટલું પૈસા કમાવાનું વહેલું ચાલુ કરશો ને એટલો જીવનમાં ફાયદો છે. બાકી અત્યારે તો છોકરા છોકરીઓ, હમણાં હું અહીંયા આવ્યો, બહાર એક છોકરો આટલે પેન્ટ કર્યું. એટલે શું છે મને કે લો વેસ્ટ, એટલે હવે તારે વેસ્ટ જ ક્યાં છે? ક્યાં છો તમે? છોકરીઓ 0 ફિગર, બેન ફિગર તો એ બધા ખુલ્લા લાગે એવા છોકરાઓ ગમે છે, પણ પાછળીઓ ના દેખાય તો. આ આપણને ખબર. તન અને મન જેનું હોય ને, ધન જખ મારી ના આવે. તન અને મન. તમે આ ઉંમરે 100 ધન ના મારો સાહેબ, જીવન જ દેખાય. દીકરીઓ હોય પથ્થરો મારે આટલે પડે, સર પેલો હેરાન કરે, ઉપાડી જશે. સમય એવો આવી રહ્યો છે. અને એવા સમયે આ થોડીક જે આપણી સંસ્કૃતિની વાતો જો, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, મને બધી ચોપડીઓ અંગ્રેજીમાં જોરદાર બધી આવે, આપણને તો ફાવતું નથી. પણ એ બધાની વચ્ચે જે હાર્ટ છે એ કોઈ જ કહેતું નથી. અને એવી એજ્યુકેશન સિસ્ટમ આપણા ત્યાં દાખલ થઈ ગઈ, 5 વિષય ભણવાના. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, વ્યાકરણ પૂછવું, ગોળ છે લપસી ના જવાય શીખવાડું. તમે જુઓ આપણને કેવું શીખવાડ્યું. સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વમાં. કઈ બાજુ આથમે? સૂર્ય ઉગતો જ નથી, આ પૃથ્વી ફરે. ના કે અહીંયા તો નહીં ગયો, ના જાય. આ તો એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય. બધું ખોટું ભણાવ્યું. તમને ભણાવ્યું સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ઊંધું બનાવ્યું.
દિવસ પૂરો થાય ને એટલે રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય એટલે એક સરસ સવાર શરૂ. આવી જાવ દોસ્તો, અહીંયા બહુ બધી ખુશી ખાલી છે. આવી જાવ. જે નીચે બેસે એમને બધાને છેલ્લે 500 રૂપિયા મળવાના, એ પૈસા આપશે જે ખુરશી બેઠા છે એ લોકો. તમારો આ તો કે જન્મ અને મૃત્યુ વિરોધી છે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે કર્મને આધારે 12 દિવસમાં એ આત્મા નવો ખોલ્યું શોધી લે. તમારા તરત કોમ્પ્યુટરમાં ડેટા એટલી થઈ જાય બ્રહ્માજીને, અને એ પ્રમાણે તમને જન્મ મળે. તમારા પપ્પા તમને 25 લાખનું હાર્લી ડેવિડસન લઈ આપે, મજા આવી જાય. સુખ જ સુખ ઠોકી ના હોય. સુખ અને દુઃખ વિરોધી નથી, પૂરક છે, જરૂરી. જન્મ અને મૃત્યુ પૂરક છે, જરૂરી છે, વિરોધી નથી. એમ સફળતા અને નિષ્ફળતા એ પૂરક છે, વિરોધી નથી.